નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી બોલવાની એક એવી કળા શીખીએ જેનાથી વાતચીત એકદમ નેચરલ લાગશે. અને આ કમાલ આપણે કરીશું ફક્ત એક નાનકડા શબ્દથી. હવે સવાલ એ થાય કે આ કેવી રીતે શક્ય છે? કેવી રીતે ફક્ત એક શબ્દ ઇન આપણી બોલવાની રીતને આટલી બધી સુધારી શકે? વેલ, એનું કારણ એ છે કે જે લોકોની માતૃભાષા અંગ્રેજી છે તેઓ પોતાની વાતમાં સ્ટાઇલ અને ફિલિંગ ઉમેરવા માટે આ શબ્દનો ખૂબ ઉપયોગ કરે છે. અને બસ આજે આપણે એ જ રહસ્ય શીખવા જઈ રહ્યા છીએ. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. આજે આપણે ઇનનો એવો ઉપયોગ શીખીશું જે ક્રિયા કઈ રીતે થઈ એ સવાલનો જવાબ આપે છે. ખાતરી આપું છું, આ સમજ્યા પછી અંગ્રેજી બોલવાનો અંદાજ જ બદલાઈ જશે. ગ્રામરની ભાષામાં કહીએ તો આને પ્રેપોઝિશન ઓફ મેનર કહેવાય છે. પણ આ ભારે શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આપણે એને એકદમ સરળ બનાવી દઈશું. સીધી વાત છે, તે ફક્ત એ બતાવે છે કે કોઈ પણ કામ કેવી રીતે થયું, કઈ સ્ટાઇલમાં, કયા મૂડમાં, કે પછી કઈ રીતે. તો આ રહ્યો એ સુપર સિમ્પલ નિયમ જે આપણે યાદ રાખવાનો છે. આ એક જબરદસ્ત ફોર્મ્યુલા છે. આપણે કોઈ પણ ક્રિયા એટલે કે એક્શન લઈએ અને એને કોઈ ભાવના, સ્થિતિ કે અવાજ સાથે જોડી દઈએ. અને આ બંનેને જોડે છે કોણ? આપણો આજનો હીરો, ઇન. ચાલો હવે એ ખાલી થિયરી નહીં, કેટલાક પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ જેથી આ નિયમ ખરેખર કેવી રીતે કામ કરે છે એ બરાબર સમજાઈ જાય. આપણું પહેલું ઉદાહરણ છે શી સ્પોક ઇન અ કામ વોઇસ, જેનો મતલબ થાય તેણીએ શાંત અવાજમાં વાત કરી. હવે આ વાક્યને તોડીને સમજીએ, મજા આવશે. જુઓ, ક્રિયા શું છે? સ્પોક એટલે કે બોલવાની. પણ કેવી રીતે બોલી? તો કે અ કામ વોઇસ એટલે કે શાંત અવાજમાં. અને આ બંનેને કોણ જોડે છે? ઇન, જે આપણને બોલવાની રીત બતાવે છે. સિમ્પલ. બીજું ઉદાહરણ લઈએ. ધ સ્ટુડન્ટ્સ લિસન્ડ ઇન સાયલન્સ એટલે કે વિદ્યાર્થીઓ એકદમ શાંતિથી સાંભળી રહ્યા હતા. અહીં વાત થઈ રહી છે એક સ્થિતિની, એક સ્ટેટની. અહીં ક્રિયા છે લિસન્ડ એટલે કે સાંભળવાની. પણ વિદ્યાર્થીઓ કઈ સ્થિતિમાં સાંભળી રહ્યા હતા? ઇન સાયલન્સ એટલે કે શાંતિની સ્થિતિમાં. તો અહીં ઇન શબ્દ સાંભળવાની ક્રિયાને શાંતિની સ્થિતિ સાથે જોડી રહ્યો છે. અને ત્રીજું ઉદાહરણ એકદમ સ્ટ્રોંગ ઇમોશન બતાવે છે. હી આન્સર્ડ ઇન એંગર, જેનો મતલબ છે તેણે ગુસ્સામાં જવાબ આપ્યો. અહીંયા ક્રિયા છે આન્સર્ડ એટલે કે જવાબ આપવાની. પણ જવાબ કેવી રીતે આપ્યો? ઇન એંગર મતલબ કે ગુસ્સાની ભાવનાથી ભરાઈને. આ કેટલું સરસ રીતે દર્શાવે છે કે ઇન શબ્દ જવાબ આપનાર વ્યક્તિની એ સમયે ભાવનાત્મક સ્થિતિ કેવી હતી તે બતાવે છે. આ પેટર્ન છે ને રોજની વાતચીતમાં બધે જ જોવા મળશે. જેમ કે કોઈ ડરને કારણે સંતાઈ જાય તો આપણે કહી શકીએ હાઇડિંગ ઇન ફિયર. કોઈ જીતની ખુશીમાં કૂદવા લાગે તો એ છે જમ્પિંગ ઇન એક્સાઇટમેન્ટ. કોઈ મોટા અવાજે બોલે તો ઇન અ લાઉડ વોઇસ, અને કોઈ ધીમેથી વાત કરે તો ઇન અ સોફ્ટ વોઇસ. અને જો કોઈ રહસ્ય કહેવું હોય તો બરાબર ઇન અ વિસ્પર. આ બધા ઉદાહરણોથી આ પેટર્ન એકદમ ક્લિયર થઈ જાય છે. ચાલો હવે એક એવી વાત કરીએ જ્યાં મોટાભાગના શીખનારાઓ ભૂલ કરે છે. આ સમજવાથી આપણી સમજણ વધુ પાક્કી થશે અને ભૂલો થવાની શક્યતા ઘટી જશે. ઘણા લોકો વિચારે છે કે વિથ એંગર કેમ ન કહી શકાય? સવાલ સારો છે, પણ અહીં મુદ્દો એ છે કે ઇન શબ્દનો ઉપયોગ એટલા માટે સાચો છે કારણ કે તે કોઈ ભાવના કે સ્થિતિની અંદર હોવાનું બતાવે છે. જ્યારે આપણે કહીએ ઇન એંગર તો તેનો મતલબ છે કે તે વ્યક્તિ ગુસ્સાની સ્થિતિમાં છે, જાણે કે ગુસ્સાથી ઘેરાયેલો છે. આ નાનકડું ફરક જ વાતને વધુ અસરકારક બનાવે છે. સરસ. તો અત્યાર સુધી જે પણ શીખ્યા, ચાલો એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ, જેથી આ બધી માહિતી મગજમાં એકદમ ફિટ થઈ જાય. તો બસ આ 3 મુખ્ય વાતો યાદ રાખવાની છે. પહેલું, આપણો સિમ્પલ નિયમ ક્રિયા પ્લસ ઇન પ્લસ ભાવના, સ્થિતિ, અવાજ. બીજું, હંમેશા સ્થિતિ વિશે વિચારો. ઇનનો ઉપયોગ એ બતાવવા માટે થાય છે કે કોઈ વ્યક્તિ ભયની, શાંતિની કે પછી ઉત્સાહની સ્થિતિમાં છે. અને ત્રીજું, આ છે આપણી ક્વિક ટ્રિક. જ્યારે પણ કન્ફ્યુઝન થાય ત્યારે મનમાં વાક્યને પૂછો, આ ક્રિયા કેવી રીતે થઈ? જો જવાબ કોઈ ભાવના કે સ્થિતિ હોય તો સમજી લેવાનું કે ઇનનો ઉપયોગ જ સાચો છે. તો હવે આ નવી સમજ સાથે આજે આપણી આસપાસની વાતચીતમાં ઇન
નો ઉપયોગ કરીને શું વર્ણવી શકાય? થોડો વિચારજો. પ્રયત્ન કરજો કે આ પેટર્નને તમે સાંભળો અને પોતાની વાતચીતમાં પણ ઉપયોગ કરવાનું શરૂ કરો. વિઝા ગુરુ, લર્ન સ્માર્ટ, સ્પીક કોન્ફિડન્ટ, સ્કોર ગ્લોબલ.